નમસ્કાર. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. હોસ્ટેલની પ્રાથમિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. જમવામાં અવારનવાર જીવાત નીકળતી હોવાની ફરિયાદ, ગંદુ અને અપૂરતું ભોજન પીરસાતું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો. તે ઉપરાંત વારંવાર લિફ્ટ બંધ રહેતા 8 માળ સુધી ચાલીને જવું પડે છે અને પીવાનું પાણી પણ અશુદ્ધ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ મીત આહિર છે. મારે આ ચોથું વર્ષ છે અહીંયા હોસ્ટેલમાં. સુવિધામાં એવું છે કે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, હાઇજીન મેન્ટેન નથી થતું. એક તો આપણે ટોયલેટની સીટને એ તૂટેલું છે. આરએનબીની ઓફિસમાંથી જે આપણે ઉપર મોકલવામાં આવે છે એ પોતે કામ નથી કરતા, પ્રોપર અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન નથી કરી શકતા. અને બીજું આપણે એમ છે કે અહીંયા જે જમવાનું આવે છે એ વારંવાર કાચું નહીં આવે છે. અને આજે જે કાચા બટેકાની જે થાળી હતી અહીંયા સરને બતાવવા માટે રાખી હતી એ પાછી અંદર ફેંકાવી દીધી છે. અત્યારે અહીંયા કને અવેલેબલ નથી સરને બતાવવા માટે. તમને ડીશ આપી છે, એ ડીશમાં સુધારો કરીને પાછું નાખેલું છે. બારે એક ડીશ મેકેલી હતી, છેલ્લા એ ડીશમાંથી આગામી અમારે તો આજ લડત ચાલુ રહેશે. જ્યાં સુધી અહીંયા કને સુધારવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે. અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને હાઇજીનમાં જ્યાં સુધી પ્રોપર કામ નહીં કરે ત્યાં સુધી અમે આવી જ રીતે અહીંયા કને આવશું. અને અમારું ટાઈમ વેસ્ટ થાય છે. અમારી એક્ઝામ ચાલુ છે, અમારા વાયવા ચાલુ છે, છતાં આને આ પ્રશ્ન ઊભા થાય છે. રાજકોટની સમરસ કુમાર છાત્રાલય કે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગની અંદરમાં આવે છે. વિદ્યાર્થીઓને જમવાની, રહેવાની, લિફ્ટની, પાણીની, ગંદકીની આવી પ્રાથમિક સમસ્યાઓ સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આના દરરોજનો પ્રશ્ન, જમવાની અંદર જીવજંતુ નીકળવા, ગુણવત્તાવિહીન જમવાનું આપવું. વિદ્યાર્થીઓએ અનેક વખત રજૂઆતો કરી, તેમ છતાંય જવાબદાર જે અધિકારી છે એ જાણી જોઈ અને કોન્ટ્રાક્ટરને બચાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ 300 કિલોમીટરથી આવે એને જમવાની અંદર ગુણવત્તાવિહીન આપે એટલે એને વેફરોના પડીકા ખાઈને સૂવું પડે. આજે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને અમે ધરણા ઉપર સમરસ કુમાર છાત્રાલય બેઠા છે. એના ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ અને જે સમાજ કલ્યાણના અધિકારી છે બંને આવ્યા છે. વિદ્યાર્થીઓનો મેઇન પ્રશ્ન એ જ છે કે અમને સારું જમવાનું આપે, સારું જમીને અમે રાત્રે સૂઈ શકીએ એવી તો જમવાની થોડીક સુધારો કરો. પરંતુ જે નવી કોન્ટ્રાક્ટ એજન્સી છે બસ એકને એક જ કહે છે હમ નહીં હે. તો તમે નવા હોય એમાં આ લોકો થોડાક મહિનો દિવસ ભૂખા રહે. એટલે મૂળ વિદ્યાર્થીઓને જાણી જોઈ અને જે તે સમરસ બોયઝ હોસ્ટેલના સંબંધિત અધિકારીએ એ જાણી જોઈ અને વિદ્યાર્થીઓને કનગળત કરે. કારણ કે આ જે રહ્યું અહીંયાનો જે જવાબદારી છે એ થોડીક માનસિક ત્રસ્તવાળી છે. અહીંયા વિદ્યાર્થીઓને કનગળત કરે તો એનું સારી જગ્યાએ પોસ્ટિંગ થાય. આ થોડીક માનસિક સીટવાળી છે. એટલે બસ જાણી જોઈને અધિકારીઓની દાનત નથી, માનવતા નથી. કારણ કે પોતાનું બાળક સારી હોટલમાં જમતું હોય, અહીંયા ગરીબ અને ખેડૂત પરિવારના વિદ્યાર્થીઓને જાણી જોઈને કનગળત કરવામાં આવે, કોન્ટ્રાક્ટર એજન્સીને કમાવામાં આવે. વાઇબ્રન્ટ સમિટ 10 તારીખે ત્યાં તમે ઉદ્યોગપતિઓને અને નેતાઓને આપજો એક જીવજંતુ વાળું જમવાનું. ક્યાં બદલી થાય? દાહોદ, ગોધરા થઈ જાય. આ બસ જાણી જોઈને આજ એક કહેવા માંગુ છું કે 5000ની થાળી સોનાની પ્લેટમાં નહીં, ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને માત્ર સારું જમી અને સરખી રીતના સુઈ શકે એવું જમવાનું આપો એ માંગ છે. એટલે જ અમે 2 દિવસ પહેલા જે મીડિયામાં હાઇલાઇટ નહોતા થયા કે તમારું જમવાનું સુધરતું હોય તો અમારે કોઈ પોલિટિકલી કોઈ વિદ્યાર્થી નેતા તરીકે કે સંગઠન તરીકે કાંઈ નથી કર્યું. પણ હજુ જમવામાં રોટલી તમારે ખેતી અધિકારીઓ